ઉપાડી દે તો આપણું કામ થઈ જાય. અને વાલભાઈ બાપુ અહીંયા ફૂગીને ચાપે ફૂગીને રાહ જોવે છે ભીમડાની. અને એ ભીમડો દેખાડો માથે હુમલો છે, ડગુમગુ હાલ્યો ક્યાં જુનાગઢ અને ક્યાં બાપુ નાગેર આલીગઢના પાદર સુધી હાલી ગયો. તેથી આવડા દુશ્મનોનો બાપુ વજન લઈ તમે વિચાર કરજો કેટલી એની કુમારી. અને આમ જ્યાં ભીમડાને જોયો ને બાપુ એ વાલભાઈની સાથી મડી ફાટવા મારો વિહામો આવ્યો, મારો બાપ આવ્યો, મારો વીર આવ્યો. એ હુમલો લઈ અને વાલભાઈને કહે છે કે આમાં જે હોય મેં કાંઈ જોયું નથી, તે જેવો હોય ને એવું હું આ તને હોપી દઉં, ઉપાડી લે તારો હુમલો. અને વાલભાઈ હાથમાં લઈ અને બાપુ શું એ ભીમડાને બાપુ એના વખાણ કરે, વીરા તે આ જે કામ કર્યું છે ને આ જગતમાં કોઈ ન કરી શકે મારા બાપ. કે મેં કાંઈ કર્યું નથી, મેં તો આય પુગાડ્યો. મારા હુમલા કોણ તપાસે? અમારા હુમલામાં કચરો હોય, અમારા હુમલામાં શું હોય? કેવડું મોટું કામ કર્યું પણ બાપુ કેવા નાના થઈ થઈ રહ્યા છે. ઇતિહાસ એમના ન થાય મારા બાપ, કાંઈક ભોગ સમર્પણ હોવો જોઈએ. વાલભાઈને હુમલો આપી અને ભીમડો પાંચ ડગલા હજી આ વાલભાઈ હાલે અને ભીમડો કહે છે બેન વાલભાઈ કે હા ભાઈ બોલ. એ કે મારું એક કામ શું ન કહી? અરે મારા વીર ભીમડા તું એક નહીં 1000 કરે તો તારા 1000 કામ કરો. તું એમ કે વાલભાઈ વેચાઈ જાય જુનાગઢની બજારમાં, જો હરરાજી મારા તેજ ન કરી નાખો તો હું વાલભાઈ નો કે 1000 કામ નથી કરવા, મારું એક કામ કરી. બોલ શું કરું? એ કે મને વચન આપ પેલા. જો તો ખરા નાના માણાની કુમારી કેવડી છે. એ કે વચન? કે પણ બેન તું વચન આપ તો માગવું છે, બાકી નથી. કે મારું વચન છે, તું માગી આજ મારું ખોડિયામાંથી જીવ ગયેલો જીવ કાઢી દઉં. એ વચન આપ્યા પછી ભીમડો કહે છે કે બેન આ તારા ભેટમાં જે કટાર છે કટાર મને પહેલાના સમયમાં બેનો દીકરીઓ પોતાના શિયળ જાળવવા માટે બાપુ ભેગી કટારો રાખતી. રાજાશાહીમાં સ્ટેટો વખતમાં બને ત્યાં સુધી દુશ્મનનો સામનો કરે અને જો નો સામનો થાય હોય પોતાના પેટમાં મારી પ્રાણ આપી દે, પણ બાપુ કોઈના તાબે ન થાય. બાપુ આને શક્તિ કહેવાય. કે કટાર તારે માગી કટારને શું કરી છે? બેન વચન આપ્યા પછી ખુલાસો ન કરવાનો હોય, દેવાની હોય તો દે, નો દેવી ના અપાય. કે ના ના એમાં હું કટાર આપી દઉં. હાલે એ કટાર આપી અને વાત કરતા વાર લાગે ને હજી બાપુ આમ કટાર હાથમાં આપીને હજી તો વાલભાઈ વિચાર કરે ત્યાં તો ભીમડાએ કાઢીને પોતાના કાળજામાં મારીને આતરડાનો ઢગલો કરી નાખ્યો. હા 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 મારા વીર આ હું કર્યું છે? લોહીના ખાબોચિયામાં બાપુ ભીમડો તરફડિયા મારવા પડ્યો અને મરતા મરતા એ પડ્યો છે. વાલભાઈ કહે છે પણ મારા વીર ભીમડા ત્યાં શું કર્યું? કે બેન અમારા પેટ છેડકા હોય, અમારા પેટ નાના હોય, કદાચ આવડી મોટી વાત મારા પેટમાં ન રહે, જુનાગઢનો દીવો ઓળે જાય તો કાળો ડાઘ થઈ જાય. મારા બાપ એટલા માટે તમે વિચાર તો કરો કેવડી આની આહુતિ કહેવાય, કેવડું સમર્પણ કહેવાય. અને ઈ વાલભાઈ બાપુ દેવાય ગોદરને દીકરો હોપી અને ઈ વિચાર કરે જીભની માનેલી ખાલી બેન હતી એની. આ દરબારના મહારાણી હતા ને એ દેવાય ગોદરની ખાલી જીભની માનેલી બેન. બેની મુલાકાત નહોતી થઈ પણ બાપુ એને ખાલી જીભની માનેલી બેન કરેલી. અને પછી દેવાય ગોદર પોતાના રૂમે જાય અને પોતાના આયરાણી એક દીકરો અને એક દીકરીને ધવરાવે છે. ત્યાં બે દેવાય ગોદર કહે છે કે આયરાણી દીકરીને એક બાજુ કાઢીને આ દીકરાને લ્યો ધવરાવો. આયરાણી વિચાર કરે કે આવડું નાનું એવું સંતાન ક્યાંથી ઉપાડીએ? કે અવાજ ન કરીશ. આ જુનાગઢનો દેવો છે, જુનાગઢનો રાજા છે, આ મોદળ છે રામ. નવગણાનું નામ નવગણા રાત એનો દીકરો છે, તું શાંતિ રાખ. કે આ ક્યાંથી કે રાજપટો થયો અને જેથી સોલંકીઓના બહેરા જુનાગઢમાં જાત્રાએ આવેલા દામાકુંડમાં નાવા હાટું થઈને નાચ રહ્યા છે. જેથી કર માગ્યો વેદુની સોલંકીઓએ બાપુ એની એને દુશ્મની રાખી અને દગો કરી અને જુનાગઢના રાજનો પલટો કરાવી નાખ્યો. રાજાનું મસ્તક જુલું કરાવી નાખ્યું, દગો કરીને મારી નાખ્યો અને દીકરો પાછળના બારણેથી નીકળી અને આ પુગાડ્યો છે. હવે આને ઉછેરવાનો આપણે કાંઈ વાંધો નહીં, જાઓ. એ કે પણ તને ખબર નથી કે દુશ્મનોની ડમરી ઉડે છે ભાઈ. કાંઈ કદાચ કોઈ કહે તેથી અહીંયા આવશે. અને પછી બાબુ આ ભારતની આર્ય નારી આહિરાણી કહે છે કે આશીર્વાદ આપ્યા પછી ક્યાં ક્યાં મેફે ન કરવાનું હોય તો
દેવાય ગોદલના અહીંયા રાત નવઘણ ઉછરે છે. આ એકદમ ડાયરો આખો બેઠો છે પણ બધા કહે છે ભાઈ અમને ખબર નથી કે હાથ બોલો નકરા ચામડી ઉકેડી નાખી સોલંકીઓ કે પણ બાપુ ગમે એવો દાબ દીધો ને પણ આહિરના દીકરાને ફરક કાંઈ ન થયો. ઈ કે દેવાય ગોદલને બોલાવો. દેવાય ગોદલને બોલાવ્યા અને કીધું અમે આંડલું છે તમારા ઘરે નવઘણ મોટો થાય છે કે હા મોટો થાય. અને બધા આહિરનો ડાયરો હતો એને તો ઘરે તારી ભલીદાર દેવાય ગોદલના પેટમાં આવું પાપ પેઠું આશીર્વાદ આપીને હવે એમ અત્યારે એમ કહે છે મારા ઘરે છે ઈ કે શું કામ તમે અમારી દુશ્મની વાળી અમારા દુશ્મનને તમે શું કામ ઉછેર્યો? ઈ કે ઉછેર્યો કઈ નથી કેદમાં છે મારે મોટો કરીને તમને જ દેવાનો. ઈ કે તો બોલાવો. ઈ કે બે જણા મોકલો હું ચિઠ્ઠી આપું. ચિઠ્ઠી લઈ અને આયરાને કહેજો દીકરો તૈયાર કરીને મોકલી દે. એ ચિઠ્ઠી લખી કે આપણા ઘરે જે નવઘણ ઉછેરી મોટો થાય છે એ આવેલ ભાઈઓ હારે મોકલી દીધું અને નીચે લખ્યું કે રાહ રાખીને વાત કરજો. આ સોરઠી ભાષામાં બાપુ આ સોલંકીઓને ખબર ન પડી કે રાહ રાખીને વાત કરજો એમાં એમને ખબર ન પડી અને ચિઠ્ઠી લઈ અને અહીંયા ગયા અને આયરાને આપ્યા. ચિઠ્ઠી આપી એ ચિઠ્ઠી વાંચી નીચે વાંચ્યું ને કે રાહ રાખીને વાત કરજો એટલે આખી વાત સમજી કે બાપુ યાદ અને એનો દીકરો એક દીકરો બાપુ ઉભો અને નવરાવી ધોરાવી કોનાના ઘરેના પહેરાવી નવા કપડા પહેરાવી આંખમાં મેં સાંજી અને દીકરાને કહેશે કે બેટા તારા બાપુ બોલાવે છે આવડા અમને હારે દોડ્યો અને દીકરાને ફાંકી દીધો. બાપુ કેવું ચિત્ર છે તમે આંકડા તો કાઢો આજે આપણે વાત કરી તાર રૂવાડા ખડા થઈ જાય તેથી કેવું ચિત્ર બન્યું છે ઈ નાગેર અને જનેતાએ બાપુ આંગડાને કેવા પીધા છે તમે વિચાર તો કરો. હગી જનેતા એકનો એક દીકરો દુશ્મનના હાથમાં હોકી દીધો છે તેથી એના હૈયા ઉપર બાપુ શું વીતી છે દીકરીમાં. અને આવજે ઉગા આવજે ઉગા આવજે ઉગા ડેલી ઉભી ઉભી જગતજનની જોગમાં બાપુ હાથ કરી દીધી અને ઉગાને લઈને દુશ્મનો વ્યા ગયા. એ ચોરે લાવી અને નાળીને વધેરી દીકરાને વધેરી નાખી. પણ દેવાય બાપુ મોઢા ઉપર રેખા નહોતી બદલાની. આમ દીકરાને લઈને આવ્યા ને અને દેવાય ગોદલને બાપુ કહું મળી તૂટવા વાહ આયલાણી વાહ આજે તારો પ્રાણ મોકલી દીધો મારા બાપ. મને આજ ખબર પડી કે મારું અડધું અંગ આજ મને ભગવાને મારું ઠેકાણું જોઈ મને આપ્યું છે. અને દીકરાને બાપુ વધેરો અને એ દીકરાને જોયો ને આખો ડાયરો હકા થઈ ગયો ઘરે તારી ભલી જાય. આ તો એનો પોતાનો દીકરો છે. ડાયરો આખો બેઠો હોય તો લોહી નો નીકળે એવા દીકરાને વધેરી નાખ્યો. પછી પાછું મૂકે દુશ્મનોને કીધું કે આ દેવાય ગોદલ તો પાણા જેવો છે આ એનો દીકરો હશે જૂનાગઢનો નો હોય નકર તો આંખ પરથી આવું ન મળી જાય. તો કે હવે શું કરું કે એની જનેતાને બોલાવો એની માને બોલાવો. જો એનો દીકરો હોય એનું માથું કાપેલું એના માથે પગ મૂકીને જોઈ જનેતા વહી જાય માનજો કે એમ તો નથી. જો આવડું પડે તો માનજો કે એનું છે. એ આયરાને બોલાવી કહે છે કે તમારો દીકરો છે કે ના. તો કે આના આંખ ઉપર પગ મૂકીને તું નીકળી જા. બાપુ જનેતા કેવી થઈ ગઈ છે તમે વિચાર તો કરો. કારણ કે પાણા જેવી જનેતા તેથી અખિલ બ્રહ્માંડના માલિકને કહેતી હોય જગતજનની જોગમાં કેવી પ્રાર્થના કરી અને એની માથે પગ મૂકી અને જેમ ગારો ખુદી કુબાર નીકળીને નીકળી ગયો હોય જનેતા. પણ તેની બાપુ આમ કરતો જોવો તો દેવાય ગોદલની સાચીની કહું મૂકી દેવો વાહ જોગમાયા વાહ તારા શું તારે વખાણ કરવા. અને પછી એ બધું પતી ગયું. દુશ્મનો વિયાઈ ગયા. આપણે જૂનાગઢનું પૂરું કરી નાખ્યું. પછી જ્યાં હોય દેવાય ગોદલ મોટો માણા હતો પટેલ હતો. 5-25 ગામમાં પૂજાય એવો માણા હતો. ફરતા ગામમાં આહીરોના ડાયરામાં બાપુ દેવાય ગોદલ નો હોય ત્યાં સુધી કામ દોડાય એવો મોટો માણા. કોઈ પણ પ્રસંગ હોય એટલે બધા પ્રસંગમાં દેવાય ગોદલની હાજરી હોય અને દેવાય ગોદલની હાજરી હોય ને એટલે પછી અહીંયા આવડી આ જ વાત થાય. ગમે આ માણસો ભેગા થયા લગ્ન પ્રસંગ હોય કાંડ મોકાંડ હોય કોઈ પણ પ્રસંગ હોય એટલે આ જ વાત થાય અને બધાને એ બધું કે દેવાય ગોદલે નવગણને ફાંકી દીધો. અને બધા ડાયરો એમ કે સારું કર્યું આપણે દરબારોની દુશ્મની કરીને
શું કામ હોય, ફલાણું શું છોકરું શું એ દઈ દીધું, એ સારું કર્યું, ફલાણું કર્યું. દેવાય ગોદલ કાંઈ બોલે નહીં. આખો ડાયરો આવી જ્યાં ભેગા થાય આવી વાત કરે, પણ એમાં એક બાબુ તરવરીયો જુવાન હતો ને, એ એક અક્ષર બોલે નહીં, એનું મોઢું મરકે નહીં, એની મૂછનો દોર ફૂટેલો. 18 થી 20 વર્ષની ઉંમર, અને દેવાય ગોદલ આખા ડાયરામાં નજર કરે, અને આ એક જ દીકરો ગંભીર થઈને બેઠો, એટલે દેવાય ગોદલને એમ થાય છે કે આખા બધાય બેઠા છે, બધાય મારે જે મને કહે છે, પણ ઓલો જણ કોઈ મોઢું નથી મલકાવતો, કોઈ વાત નથી કરતો, કોઈ આમ હેકારો નથી. આમાં કાંઈ છે. અને ઈ કઈ લગન પ્રસંગનો સમય, અને ઈ બધો ડાયરો જમવા ઉઠ્યો, એટલે ઈ જે દીકરો હતો ને એને કીધું કે મારે જમવાનો ટાઈમ નથી, મારે કામ છે, એમ કઈ ઘોડી ઉપર બેસી નીકળી ગયો. અને દેવાય ગોદલે કીધું એ ગરદણીને કે મારે ઉતાવળ છે, હું જઉં છું. ઘોડા ઉપર ચડીને એને માએ ઘોડી કરી હો, અને શિવાને જઈને દીકરાને ભેગો થઈ કીધું કે જુવાન ઉભો રહે, મારે તારું કામ છે. એ કે પણ મારે ઉતાવળ છે. કે ઉતાવળ તો મારા બાપ, મારે બીજું કાંઈ કામ નથી, ખાલી 2 મિનિટ તું ઘોડેથી હેઠો ઉતર. હેઠો ઉતરી પછી દેવાય ગોદલ કહે છે કે જ્યાં ડાયરો ભેગો થાય તું હોઈશો, હું હોઈશો, આખો ડાયરો આવી બધી વાતો કરે, એમાં તું કાંઈ વાત નથી કરતો, મોઢું નથી મરકાવતો, તને તકલીફ શું છે, તને મનમાં શું છે, પેટમાં શું છે? કે ના એવું મને કઈ નથી. કે ના હાથે હાથો નો કહેતો, તને મોરલી ધરના સોગંદ છે, તને વાત તો કઈ પેટમાં પડી જ છે. અને પછી બાપુ જુવાન કહે છે કે દેવાય બાપા સાચું કહીશ તો ખોટું નહીં લાગે. કે ના તું જે હોય હાજી વાત કરી દે. અને પછી દીકરો કહે છે દેવાય બાપા આ દિલ દઈ દીધો ને, આશરો નહોતો દેવો તો આશરો હું કામ ને દીધો. અને તેની બાપુ દેવાય ગોદલની સાચી મટી ફાટવાઓ. વાહ જુવાન વાહ, તે મને આજ સાચો સંદેશો આપ્યો. પણ કે હાલ મારા ઘરે, અને ઘરે લઈ જઈ અને એને કીધું જૂનાગઢનો રાજા જો આવે તો કે હોયકો દી કે હોયકો મારા પેટનો દીકરો હતો. અને તેની બાપુ એના પગમાં પડી ગયો. વાહ વાહ, આયર કુળ અવનીમાં જો અમીર નહોત હયા તો દેવકી તારો દીકરો કંસના હાથે કપાસ. બાપુ આ એક તો કુળ છે ને, એક નહીં, એમાં અમારા દરબારોના કામ તો આયરોએ